જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ આલ્ફા મીટમાં. આજે આપણે સંસદના 30 પ્રશ્નો જોઈશું. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સંસદમાં રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણનો સમાવેશ થાય છે. તો રાજ્યસભા વત્તા લોકસભા વત્તા રાષ્ટ્રપતિ બરાબર સંસદ. તો એમાં પ્રશ્ન પહેલો છે, રાષ્ટ્રપતિને ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડવાની સત્તા છે? એ અનુચ્છેદ 132, બી અનુચ્છેદ 123, સી અનુચ્છેદ 112 કે ડી અનુચ્છેદ 72. અહીં સાચો જવાબ આવશે બી અનુચ્છેદ 123 દ્વારા રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. પ્રશ્ન 2, જ્યારે સંસદ સત્ર શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી રહેશે? એટલે કે જ્યારે સંસદ સત્ર શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમની અસર કેટલા સમય સુધી ચાલી શકે? એ વટહુકમ કેટલા સમય સુધી રહે? એ 6 મહિના, બી 3 મહિના, સી 2 મહિના, ડી સંસદ સત્ર મળે એના 6 અઠવાડિયા સુધી. તો અહીં સાચો જવાબ આવશે સંસદ સત્ર મળે એના 6 અઠવાડિયા સુધી. કે જ્યાં સુધી સંસદ સત્ર ન મળે તો 6 મહિના સુધી ચાલે, અને સંસદ સત્ર મળે પછી પણ 6 અઠવાડિયા સુધી ચાલે. પ્રશ્ન નંબર 3, કોઈ એક જ વિષય અંગેનો વટહુકમ રાષ્ટ્રપતિ કેટલી વખત બહાર પાડી શકે છે? એ 1 વખત, બી 2 વખત, સી ગમે તેટલી વખત કે ડી 3 વખત. તો અહીં સાચો જવાબ આવશે સી ગમે એટલી વખત વટહુકમ બહાર પાડી શકે છે. પ્રશ્ન નંબર 4, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને ગુનેગારોની સજા માફ કરવાની સત્તા છે? કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ગુનેગારોની સજા માફ કરી શકે છે? એ અનુચ્છેદ 61, બી અનુચ્છેદ 72, સી અનુચ્છેદ 108 કે ડી અનુચ્છેદ 65. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી અનુચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિ ગુનેગારોની સજા માફ કરી શકે છે. પ્રશ્ન નંબર 5, રાષ્ટ્રપતિ કેટલા પ્રકારની સજા માફી આપી શકે છે? એ 3, બી 4, સી 5, ડી 6. અહીં સાચો જવાબ આવશે સી 5 પ્રકારની સજા માફી આપી શકે છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 6, ભારતીય લશ્કરની 3 પાંખના વડા કોણ છે? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપતિ, સી કેન્દ્રીય ગૃહમંત્રી, ડી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી રાષ્ટ્રપતિ, કે જે લશ્કરીની 3 પાંખના વડા છે. પ્રશ્ન નંબર 7, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પરમાધિકાર કયા અનુચ્છેદ મુજબ મળવા પાત્ર થાય છે? એ 161, બી 361, સી 261 કે ડી 168. તો અહીં સાચો જવાબ આવશે બી 361 મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પરમ અધિકાર મળેલા છે. પ્રશ્ન નંબર 8, બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ માફી આપવાની સત્તા ધરાવે છે? એ 172, બી 161, સી 162 કે ડી 163. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી 161 મુજબ રાજ્યપાલ પણ માફી આપવાની સત્તા ધરાવે છે. પ્રશ્ન નંબર 9, રાષ્ટ્રપતિ સામે દીવાની કાર્યવાહી કરવા કેટલા દિવસની નોટિસ આપવાની જરૂરી છે? એ 30, બી 90, સી 60 કે ડી 40. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 60. જો દીવાની કાર્યવાહી કરવી હોય તો 60 દિવસની નોટિસ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 10, રાષ્ટ્રપતિ માફી આપવાની સત્તાના ભાગરૂપે લઘુકરણ આપે તેનો અર્થ શું થાય? એ સજા માફી, બી સજામાં ઘટાડો, સી સજા મોકૂફી કે ડી સજાના પ્રકારમાં ફેરફાર. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી સજાના પ્રકારમાં ફેરફાર કરી શકે છે, એટલે કે લઘુકરણ. તો અહીં વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ જે 5 પ્રકારની માફી આપી શકે છે આપણે એની થોડીક વાત કરી લઈએ. 5 પ્રકારની માફી છે એમાં પહેલું છે સંપૂર્ણ માફી, બીજું છે લઘુકરણ, ત્રીજું છે પરિહાર એટલે વર્તનને જોઈ સજામાં ઘટાડો કરવો, ચોથું છે વિરામ એટલે કે દયાપાત્ર વ્યક્તિની સજામાં ઘટાડો કરવો, અને પાંચમું છે પ્રવિલંબન એટલે સજા મોકૂફી, થોડાક ટાઈમ માટે સજાને મોકૂફ કરી દે.
પ્રશ્ન નંબર 11. રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? એ 53, બી 54, સી 55 કે ડી 57? તો અહીં સાચો જવાબ આવશે સી 55. પ્રશ્ન નંબર 12. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પદની વ્યવસ્થા છે? રાષ્ટ્રપતિ પદ એટલે કે ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ એવું કયા બંધારણના કયા અનુચ્છેદમાં લખેલું છે? એ અનુચ્છેદ 51, બી અનુચ્છેદ 52, સી અનુચ્છેદ 53 કે ડી અનુચ્છેદ 55? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી અનુચ્છેદ 52. પ્રશ્ન 13. રાષ્ટ્રપતિ પદની લાયકાત અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? એ અનુચ્છેદ 56, બી અનુચ્છેદ 55, સી અનુચ્છેદ 51 કે ડી અનુચ્છેદ 58? તો અહીં સાચો જવાબ આવશે ડી અનુચ્છેદ 58, કે જેમાં રાષ્ટ્રપતિ બનવું હોય તો એના એ પદ માટે શું લાયકાત હોવી જોઈએ એની ચર્ચાઓ છે. પ્રશ્ન નંબર 14. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની લાયકાત સંબંધી નીચેના વિધાનો ધ્યાને લઈ અયોગ્ય વિધાન પસંદ કરો. તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ, બી તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ, સી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ, ડી કોઈ લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. એ વિધાન અયોગ્ય છે. સાચું વિધાન આવશે લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. પ્રશ્ન નંબર 15. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવવા અંગેના નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન શોધો. એ મતદાન મંડળના 100 સભ્યો દ્વારા પ્રસ્તાવ રજૂ કરવો જરૂરી છે, બી મતદાન મંડળના 50 સભ્યોનું સમર્થન મળવું જરૂરી છે, સી આરબીઆઈમાં ચૂંટણી ડિપોઝિટ પેટે ₹15,000 જમા કરાવવા પડે છે, કે ડી ઉપરના તમામ વિધાનો સાચા છે? તો અહીં સાચો જવાબ આવશે ડી ઉપરના તમામ વિધાનો સાચા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં મતદાન મંડળના 50 સભ્યોનું સમર્થન મળવું પણ જરૂરી છે, અને એ ઉપરાંત ડિપોઝિટ 15,000 જમા કરાવવી પડે છે, અને જે એ ઓપ્શન છે મતદાર મંડળના 100 સભ્યો દ્વારા પ્રસ્તાવ રજૂ કરવો જરૂરી, એટલે કે મતદાર મંડળમાંથી 50 સભ્યોનું સમર્થન અને 50 સભ્યોનો ટેકો જરૂરી છે, ટોટલ 100 સભ્યો. પ્રશ્ન નંબર 16. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં વિધાનસભ્યનું મતમૂલ્ય મેળવવા રાજ્યની કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાને લેવાય છે? એ વર્ષ 1971, બી વર્ષ 1981, સી વર્ષ 2011 કે ડી વર્ષ 2001? તો અહીં વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જે વિધાનસભાનું મતમૂલ્ય છે એનું એક સૂત્ર છે કે જેમાં વસ્તી ગણતરી આપણે લેવામાં આવે છે વર્ષ 1971ની. તો સાચો જવાબ આવશે એ વર્ષ 1971ની વસ્તી ગણતરી પ્રમાણે મતમૂલ્ય નક્કી થાય છે. પ્રશ્ન નંબર 17. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદોનો ઉકેલ સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાય છે. બીજું, રાષ્ટ્રપતિની ચૂંટણી ગેરકાયદેસર જાહેર થયા પછી રાષ્ટ્રપતિ દ્વારા થયેલા કાર્યો ગેરકાયદેસર ગણાતા નથી. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન નંબર 18. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે? એ દેશના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે, બી ઇલેક્ટોરલ મતદાન પદ્ધતિ દ્વારા, સી પ્રમાણભૂત પ્રતિનિધિત્વ પ્રણાલી અને એકલ સંક્રમણી મત પદ્ધતિ દ્વારા, ડી એબીસી અને એબીસી ત્રણેય? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી કે પ્રમાણભૂત પ્રતિનિધિત્વ પ્રણાલી અને એકલ સંક્રમણી મત પદ્ધતિ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા થાય છે. પ્રશ્ન નંબર 19. રાષ્ટ્રપતિને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? એ ઉપરાષ્ટ્રપતિ, બી વડાપ્રધાન, સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે ડી લોકસભાના અધ્યક્ષ? તો અહીં રાષ્ટ્રપતિને હોદ્દાના શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. પ્રશ્ન નંબર 20. રાષ્ટ્રપતિ પોતાના પદનું રાજીનામું કોને સંબોધીને આપી શકે છે? તો એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, બી વડાપ્રધાન, સી લોકસભાના અધ્યક્ષ કે ડી ઉપરાષ્ટ્રપતિ? તો અહીં રાષ્ટ્રપતિ છે એ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે. પ્રશ્ન નંબર 21. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું વિધાન છે ભારતમાં એક વ્યક્તિગત
ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે છે? બીજું, રાષ્ટ્રપતિનો પગાર ભારતની સંચિત નિધિમાંથી થાય છે. એ 1 અને 2 બંને સાચા. બી 1 અને 2 બંને ખોટા. સી પહેલું સાચું અને બીજું ખોટું. ડી પહેલું ખોટું અને બીજું સાચું. વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે એ 1 અને 2 બંને સાચા. પ્રશ્ન નંબર 22. રાષ્ટ્રપતિ વિરુદ્ધનો મહાભિયોગ પ્રસ્તાવ સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય? એ લોકસભા, બી રાજ્યસભા, સી એ અથવા બી બંને, ડી બંને ગૃહની સંયુક્ત બેઠકમાં જ લાવી શકાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો, લોકસભા અને રાજ્યસભા બંનેમાં દાખલ કરી શકાય છે, એટલે સાચો જવાબ આવશે સી એ અને બી બંને. બંને ગૃહમાં, કોઈ પણ ગૃહમાં આપણે મહાભિયોગ પ્રસ્તાવ દાખલ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 23. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરવા જે તે ગૃહમાં કયા પ્રકારની બહુમતી જરૂરી છે? એ કુલ સભ્ય સંખ્યાની 1/3 બહુમતી, બી કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતી, સી કુલ સભ્ય સંખ્યાની 1/2 વત્તા 1 બહુમતી, એટલે કે 50% વત્તા 1 બહુમતી, ડી હાજર રહીને મત આપતા સભ્યોની 2/3. તો અહીં વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે બી. કુલ સભ્ય સંખ્યા છે એની 2/3, હાજર રહીને મત આપતા સભ્ય સંખ્યાની નહીં, પણ કુલ સભ્ય સંખ્યા છે એની 2/3 બહુમતી જરૂરી છે. પ્રશ્ન નંબર 24. ભારતીય સંસદ ભવનની રચના કયા 2 આર્કિટેક્ચરોએ કરી હતી? એ લ્યુટેન્સ અને બેકર, બી સ્મિથ અને જોસેફ, સી લેવાઇઝર અને બોલ્ટ, ડી એડવર્ડ અને લ્યુકેન્સ. અહીં સાચો જવાબ આવશે લ્યુટેન્સ અને બેકરે ભારતીય સંસદ ભવનની રચના કરી હતી. પ્રશ્ન નંબર 25. ભારતીય બંધારણમાં લોકસભા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 81, બી અનુચ્છેદ 80, સી અનુચ્છેદ 82 કે ડી અનુચ્છેદ 100. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ અનુચ્છેદ 81. પ્રશ્ન નંબર 26. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? એ 2 વર્ષ, બી 4 વર્ષ, સી 5 વર્ષ કે ડી 6 વર્ષ. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી 6 વર્ષ રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ હોય છે. પ્રશ્ન નંબર 27. રાજ્યસભામાંથી દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? એ 1/3, બી 2/3, સી 1/10 કે ડી 1/4. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે રાજ્યસભામાંથી. પ્રશ્ન નંબર 28. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? એ 12, બી 15, સી 20 કે ડી 2. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ 12 સભ્યોની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ દ્વારા. પ્રશ્ન નંબર 29. રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? એ 21 વર્ષ, બી 25 વર્ષ, સી 30 વર્ષ કે ડી 35 વર્ષ. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી 30 વર્ષ. તો અહીં વિદ્યાર્થી મિત્રો 25 વર્ષ છે કે જે લોકસભાના સભ્ય બનવા માટે, 30 વર્ષ રાજ્યસભાના સભ્ય બનવા માટે અને 35 વર્ષ રાષ્ટ્રપતિ બનવા માટેની વય મર્યાદા છે. પ્રશ્ન નંબર 30. સામાન્ય રીતે લોકસભાની મુદત કેટલી હોય છે? એ 4 વર્ષ, બી 6 વર્ષ, સી 5 વર્ષ કે ડી નિશ્ચિત નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. લોકસભાની મુદત 5 વર્ષ માટે હોય છે, જ્યારે રાજ્યસભાની મુદત હોતી નથી, એ અનિશ્ચિત કાળ સુધી ચાલે રાખે છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મળીએ પાછા આવતા લેક્ચરમાં. થેન્ક યુ.